મીઠી મધુરી વાત ભાગ 131 તારીખ 5/5/2026 વચનામૃત આવ્યા મધ્યનું 51. મહારાજે પરમહંસને પ્રશ્ન પૂછ્યો છે કે કોઈક સમયમાં જીવ સુષુપ્તિમાં જાય છે ત્યારે અતિશય સુખ થાય છે, અને કોઈક સમયમાં તો સુષુપ્તિમાં જાય છે તો પણ ઉદ્વેગ મળતો નથી. તેનું કારણ શું છે? હવે પહેલાં સુષુપ્તિ સમજવું પડશે. જીવની 3 અવસ્થાઓ છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. ત્રીજી અવસ્થા સુષુપ્તિ છે. સુષુપ્તિ. હા, અત્યારે તમે કથા સાંભળો છો. આ સેવક કથા બહુ કરે છે, એટલે અત્યારે બે તમે અને આ સેવક આપણે બે જાગ્રત અવસ્થામાં છીએ. પછી આમ ધીમે ધીમે જ્યારે ઊંઘ આવવાનું થાય ને, એટલે આપણો જીવાત્મા અત્યારે અહીંયા છે. એ અંદરથી ઉતરતા અહીંયા આવે, આ કંઠ પ્રદેશમાં આવે. ત્યારે સેકન્ડનો અમુક ભાગ, મિનિટનો નહીં, સેકન્ડનો અમુક ભાગ ત્યાં એ રોકાય છે. બરાબર? અને ત્યારે દુનિયા આખી દેખાય છે સ્વપ્નમાં. હા, જે સ્વપ્ન આવે છે ને એ સ્વપ્ન અવસ્થા, એ સ્વપ્ન તમને કહું પડશે. પછી ત્યાંથી થઈ અને આપણું હૃદય ક્યાં છે? ડાબી સાઈડમાં. હૃદયમાં આવી અને ત્યાં એ વિરામ કરે છે. એટલે એ હૃદયમાં આવ્યો એ સુષુપ્તિ. અને કદાચ ને કોઈ ઢંઢોળે, જાગો, આમ જાગી ગયા તો તાત્કાલિક અહીં થઈ વચ્ચે વોલ્ટ કરી અને તરત અહીં આવી જાય ઓફિસે. હવે જાય છે, આવે છે, વચ્ચે વોલ્ટ કરે જ છે. કેટલો સમય? તો એ બહુ સેકન્ડમાં, માઇક્રો સેકન્ડ કે ને એવી રીતે. એમાં સ્વપ્ન આવે. સ્વપ્ન કેટલું લાંબુ હોય એક દ્રષ્ટાંતથી તમને વાત કરું. રાજાને સ્વપ્ન આવ્યું. રાજા ભિખારી થઈ ગયા, કંગાળ થઈ ગયા, ખાવા મળતું નથી. એમાં 2-3 દિવસ કંઈક ખાવા થોડુંક મળ્યું, ખીચડી જેવું. ખાવું છે એમાં. ત્યાં કોઈ ઝાડવાનો ફરતો ઓટો હોય પથ્થરનો હતો. એ પથ્થરને કામ સાફ કરી અને ખીચડી ત્યાં નાખી. કોઈક સદાવત દેવા હતી અને કે ભાઈ મારે દરવાજા બંધ થાય છે, જાઉં જલ્દી, હું ખીચડી તમને આપી દઉં પણ રોકાઈશ નહીં. કે કાંઈ વાંધો નહીં. એ સાફ કરી પથ્થર અને ખીચડી નાખી અને રાજા ખીચડી જમવા બેસે છે. ત્યાં ઝઘડતા 2 હાંઢ આવ્યા. બરાબર? અને ત્યાં આવ્યા ખીચડી ઠેકાણે. રાજા આમ, હાંઢ આમ થઈ ગયું, ખેદાન મેદાન થઈ ગયું બધું. આટલું સ્વપ્ન આવ્યું. હા, રાજા કે હા સપનું આવ્યું, હાંઢ આવ્યા, ખીચડી ખાવાની નહીં અને હેરાન થઈ ગયા, આમ ઝબકી ગયા, ઊંઘ ઉડી ગઈ. આટલું સપનું આવ્યું. બસ. ત્યાં તો રાજા તો છપ્પર પલમો હતા. ઘણી ખમા મહારાજા ધીરાને ઘણી ખમા. ચમટ ઢોળે પવન નાખે. એસી તો હતા નહીં, પંખાઈ નહોતા, પવન નાખતા હતા. રાજા જાગી ગયા, બેઠા ત્યાં તરત બોલ્યા, આ શું એ શું?
આટલું જ. કોણ જાણે આને? આ શું એ શું? પ્રશ્ન કેટલાય ન કર્યા. મોં નહીં, માથું નહીં, પગ નહીં, પૂછડું નહીં. એ પ્રાણી કેવું? આ શું તે શું? વિદ્વાનો બધાને મોટા મોટા બધાને બોલાવ્યા, કેટલાયને બધાને, પંડિતો, પુરાણીઓ, શાસ્ત્રીઓ, જ્યોતિષકારો બધાને, પણ કોઈને ખબર કેમ? આ શું તે શું? એ શું? અષ્ટાવક્ર ઋષિ આવ્યા હો, જેના શરીરમાં 8 વાંકા વાંગ છે. આમ લડથળિયા ખાતા ખાતા આવ્યા. વાત લાંબી છે, બહુ છે, પણ ટૂંકી કહેજો. એટલે રાજાને કીધું, રાજા તમારો જવાબ છે ને, પ્રશ્ન છે ને, તમારો જવાબ આપી દો. આ શું તે શું? આ છે ને, આ બધું અત્યારે તમને વૈભવ દેખાઈએ, અને તે એટલે તમને સ્વપ્ન આવ્યું હતું. સ્વપ્નમાં તમે કંગાળ થઈ ગયા હતા, પાયમાલ થઈ ગયા હતા, ભિખારી થઈ ગયા હતા, ખાવા કંઈ મળતું નહોતું, ખાવા મળ્યું, હાંડ બાળતા બધા ઝઘડતા આવ્યા, ખીચડી બીચડી બધી પટ્ટી બટ્ટી ઉડી ક્યાંય વહી ગયું. એ ખોટું ને આ ખોટું, એ સ્વપ્ન આ સ્વપ્ન. જાઓ, આ સુસુપ્તિ, આ સ્વપ્ન અવસ્થા, એ અહીંયા જરીક માઇક્રો સેકન્ડમાં અમુક ભાગ એટલી વાર રોકાઈને આટલું સ્વપ્ન આવે છે. એટલે 3 અવસ્થાની વાત કરીએ. જાગ્રતમાં, સ્વપ્ન અને સુસુપ્તિ. સુસુપ્તિ એ સુસુપ્તિ. એમાં ક્યારેક જીવાત્મા જાય છે ને, તે અતિશય સુખ થાય છે. ઊંઘ આવી જાય ને, આખી દુનિયા ખતમ થઈ ગઈ. ઊંઘ આવે એટલે આખી દુનિયા ખતમ થઈ ગઈ, કોઈ નંબરે. હા, ખૂનારો માણસ એ નહીં, એ ઊંઘી ગયો, એને ક્યાં ખબર છે? ભોર ઊંઘમાં ઉપાડી ક્યાંય નાખી આવી ક્યાંય ખાડામાં તો એ ખબર ન પડે, ઊંઘમાં હોય તો. એટલે એ નથી, કોઈ નથી, દુનિયા ખતમ થઈ ગઈ. ઉદ્વેગ ઘણું બધું હોય, શાંતિ થઈ ગઈ. અને ક્યારેક એવું થાય છે, હા, ઉદ્વેગ સુચિત થાય છે તો એ ઉદ્વેગ મળતો નથી. ચિંતા, ઉદ્વેગ એટલે ચિંતા, ચિંતાનું ટેન્શન. બોલો, માટે પછી મોટા મોટા સંતે પ્રશ્નનું સમાધાન કરવા માંડ્યું, પણ થયું નહીં. પછી મહારાજ કે એ જો રજોગુણનું બળ વૃદ્ધિ પામી જાય તે સુષુપ્તિમાં પણ તમોગુણ ભેળો રજોગુણ રહેશે. સુષુપ્તિ એટલે તમોગુણ. તમોગુણનું કાર્ય ઊંઘ અને આળસ, પ્રમાદ. હા, એટલે તમોગુણ ભેગો રજોગુણ રહેશે. રજોગુણને વિશે ભોગવવાની ઈચ્છાઓ એટલે વિક્ષેપ રહેશે. માટે સુષુપ્તિમાં પણ જીવાત્માને સુખ થતું નથી. માટે હવે મહારાજ કહે છે, માટે સુખ જોતું હોય તો માટે ગુણનો સંગ જ્યાં સુધી રહે ત્યાં સુધી કોઈ જીવ સુખ્યો રહે નહીં, અને જ્યારે આત્મસત્તા રૂપે રહે ત્યારે જ સુખી રહે છે. બોલો, આવી વાત કરી. હવે જ્યાં સુધી આ 3 ગુણ છે, સત્વ, રજો અને તમો, સત્વ, રજ ને તમ, આ 3 ગુણ છે, ત્યાં સુધી કોઈ સુખી થાય નહીં. હા, એક ને એક 2 જેવી વાત છે, સુખી ન થાય. રટે બ્રહ્મ થઈને પરબ્રહ્મને, રટે બ્રહ્મ થઈને પરબ્રહ્મને. 3 ગુણથી જુદો પડી અને આત્મસત્તા રૂપે થઈને વર્તે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, તો એમાં સુખ છે. લોચો, આગળ વાત આપણે આવી ગઈ. આ 3 ગુણ છે ને, એ એક લોચો છે.
જગતનો. હા, અને 3 ગુણથી પર થઈ જાય એટલે સુખના ફુવારા. આ શરીર દુઃખનું મૂળ છે. દુઃખનું મૂળ છે શરીર. જ્યાં સુધી શરીરમાં છીએ ત્યાં સુધી દુઃખ દુઃખ ને દુઃખ જ છે. શરીરથી બહાર નીકળવાની વાત છે. શરીરથી બહાર નીકળવાની વાત છે. બહાર નીકળવું એટલે બ્રહ્મરૂપ થવું. બરાબર. અને બીજી વાત છે ને મૂર્તિરૂપ થવાની. પણ હવે મૂર્તિરૂપ થવાની સ્વામી હરેશ્વર સ્વામી હે એ મૂર્તિરૂપની બધી વાતોને ને એટલે કારણ કે મારું જ્ઞાન એવું હતું ને એ હતું એટલે મને ફોન કરીને અગાઉથી મને એમ પૂછ્યું કે તમે શું કરો છો. એટલે મેં કે જાણો કે એ છે મેં તો ચોખ્ખે ચોખ્ખે કહી દીધું હતું એ. હા, એ કે ખોટું છે મને કે આમ જો ફોનમાં હાથ આમ કર્યો તો દેખાય નહીં ફોનમાં પણ બોલ્યા એ ખોટું છે કે. એટલે મેં વળી દ્રષ્ટાંત દીધા 1-2 વચનામૃતના. એ કે બધા બનાવેલા છે. હા, સાચું નથી કે. અને મારી જે સમજણ કયો કે મારો જે અભિપ્રાય કયો એ તો મૂર્તિમાં રહેવાની બધી વાતો હતી. પણ હમણાં તો સામે ધોકો હરખાઈ કરીને પસાડ્યો પછી ભાગી ગયા. એટલે હવે મારે પછી ફરીને પૂછવું કેમ સામે આનું આમ કેમ કરવું એમ. મારે નકર હું પૂછી લઈશ કે સામે આનું આમ કરવું તો આનું આમ હોય તો આ આમ હોય તો. હા, અને આટલા બધા ભાગ બહાર પડે કે ખબર નહોતી. એની પહેલાં મને આ બધું પૂછ્યું એને ફોનથી. આ ભાગ બહાર પાડવાના છે અને પછી આ બધું આ વાત કરવાના છે એ ખબર હોત અને તો હું અહીંયા રૂબરૂ જાત કે 2 કલાક 2 કલાક બેસીને ચર્ચા બધી કરત. હા, મૂર્તિમાં રહેવાની વાતની. ભાઈ હજી તો ભાગ પૂરા થયા ન થયા તે પહેલાં તો એ અનશનમાં બેસી ગયા. એટલે હવે મારો તો પ્રશ્ન રહી ગયો. અને સામે ધોકો જોરદાર પસાડ્યો અને પસાડે પછી વાંધો નહીં ઉભા રહ્યા હોત તો પછી ભાગી ગયા. નખરે પૂછી લે. એટલે વાત મારી એ છે મૂર્તિમાં રહેવાની વાત છે. હા, બરાબર. આત્મનિષ્ઠા 3 દેહથી પર થાવ એટલે આત્મનિષ્ઠા કહેવાય. પણ આ આત્મનિષ્ઠાની અતિ ઉત્તમ દશા એટલે મૂર્તિરૂપ થવાની. પણ સામે મૂર્તિરૂપ થવાની સામે તો ના પાડે શું કરવું મારે. બરાબર. આમાં ઘણા બધા ભક્તો મને પ્રશ્ન પૂછે છે પણ હવે બધું અત્યારે નથી કેવું સમય થઈ ગયો છે. જય સ્વામિનારાયણ.